હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે વિન્ટર સ્પેશિયલ લીલી તુવેરના ઠોઠા બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. માટે સૌથી પહેલાં આપણે દાણાને બાફી લેવાના છે. તો મેં આ એક કુકર લીધું છે, એની અંદર 1 કપ તુવેરના લીલવા લીધા છે અને એટલું જ 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. તો એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, આટલો ચપટીમાં આવે એટલો જ ખાવાનો સોડા એડ કરીશું. ખાંડ અને ખાવાનો સોડા એડ કરવાથી દાણાનો કલર આપણો એવો ને એવો જ રહે છે. હવે ઢાંકણ બંધ કરીને આપણે 4 વિસલ વગાડીને એને બાફી લેવાના છે. ઠોઠાને વઘારી લેવાના છે. તો મેં ગેસ ચાલુ કરી આવી રીતે એક કઢાઈ મૂકી દીધી છે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. તો એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું. અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. 2 સૂકા મરચાં આપણી તતડી ગઈ છે, તો એની અંદર 1/8 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. અને મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધી છે, તે એડ કરીશું. ડુંગળીની સાથે જ આપણે અડધો કપ જેટલું લીલું લસણ એડ કરીશું. એને આવું ઝીણું ઝીણું સમારી લેવાનું. અને 1 ટેબલ સ્પૂન આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. આ બધું બરાબર આપણે સાંતળવાનું છે. લગભગ 3 મિનિટ સુધી એને સાંતળવાનું. 3 મિનિટ પછી ડુંગળી આપણી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો એની અંદર આ 1 બાઉલ ભરીને ટોમેટો પ્યુરી એડ કરીશું. જે બાઉલથી આપણે દાણા લીધા હતા એટલી જ પ્યુરી લેવાની અને એનાથી અડધી ડુંગળી લેવાની અને લસણ પણ જેટલા દાણા હતા એટલું જ લેવાનું. હમણાં આપણે અડધું એડ કર્યું છે, અડધું આપણે પછી એડ કરીશું. હવે આને બરાબર આપણે સાંતળવા દઈશું કે જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી. તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે. તો એની અંદર હવે આપણે મસાલા કરી લઈશું. અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂનથી પણ વધારે થોડું લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું, બીજું અડધી ટીસ્પૂન ધાણા જીરું. આ બધું એક વખત મિક્સ કરી લેવાનું છે. ને હવે આ ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું. તો અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ. હવે દાણા આપણા જો સરસ બફાઈ ગયા છે, તો એને આ પાણી સાથે જ અંદર એડ કરી દેવાના છે. બીજું અડધા કપ જેટલું પાણી એડ કરીશું. જેની અંદર આપણે ગ્રેવી બનાવી હતી એની અંદર જ મેં પાણી એડ કરી દીધું હતું. આની અંદર બીજું અડધો બાઉલ આ લસણ એડ કરી દઈશું અને અડધો બાઉલ લીલી ડુંગળી. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને એને આપણે 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. હવે એમાં જ મેં આ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ,
થોડો ગોળ છે તે લીધો છે. ગોળની જગ્યાએ ખાંડ પણ લેવાય. ને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. હવે બધું એક વખત આવી રીતે સરસ મિક્સ કરીને એને આપણે થોડીક વાર થવા દઈશું. ઠોઠા આપણા થઈ ગયા છે. તો હવે છેલ્લે આપણે એને એમાં લીલા ધાણા થોડા એડ કરીશું. અને આવી રીતે મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું. ઉપરથી આપણે થોડી ઝીણી સેવ, ડુંગળી અને ટામેટાં એડ કરીશું. તો તૈયાર છે આપણા લીલી તુવેરના ઠોઠા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.